નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સિટી ઓન ડિમાન્ડમાં। તો મિત્રો, આજે આપણે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જે યોજના છે તેના વિશે માહિતી મેળવીશું। આધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી બિન ઉપજાઉ અને પડતર સરકારી જમીનનો બાગાયતી અને ઔષધીય પાકોના વાવેતર માટે ગુજરાત સરકારે એક અનોખી પહેલ કરી છે। તો ચાલો જોઈએ મિશનના ઉદ્દેશો। દરેક રાજ્ય તેમના કાર્યો અને તેમાં રહેલ દૂરદર્શિતા થકી જ વિકાસ અને વૃદ્ધિના લક્ષ્યાંકો સિદ્ધ કરી શકે છે। મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન પણ એક ગુજરાત સરકારનો આવો જ દૂરદર્શિતા ધરાવતો એક વિકાસલક્ષી પ્રયાસ છે, જેમાં અન્ય કોઈ જ રીતે ખેતી શક્ય ન બને તેવી જમીનોનો ઉપયોગ આર્થિક અને સામાજિક ઉત્કર્ષ કરવા માટે કરવામાં આવે તો આપણા રાજ્યની કૃષિ ક્ષમતામાં વધારો થાય અને ફળદાયી બને। બાગાયતી અને ઔષધીય પાકોના મોટા ક્લસ્ટર ઊભા કરવા। આ મિશન વિજ્ઞાન અને ટેકનોલોજીનું કૃષિ સાથેનું એક આગવું સમન્વય છે, જેમાં સરકાર હસ્તકની બિન ઉપજાઉ અને પડતર જમીનને લીઝ ઉપર આપી તેના પર વિવિધ બાગાયતી અને ઔષધીય પાકોના વાવેતરને પ્રોત્સાહન આપવામાં આવશે અને તે પ્રમાણે વાવેતર હેઠળની જમીનના વિસ્તારમાં ઘણો વધારો થશે। સરકારશ્રીનો ઉદ્દેશ ઘણો જ દૂરદર્શી છે, જેમ કે આ યોજના અન્વયે લીઝ ધારકને ફાળવવામાં આવેલ જમીન પર એક જ વિસ્તારમાં મોટા પાયે ફળો, ઔષધિઓ અને ફૂલોના વિશાળ ક્લસ્ટર સ્થાપી શકાશે। મૂલ્યવર્ધન, વેલ્યુ ચેઇન અને નિકાસલક્ષી એકમો ઊભા કરવા। આ મિશન દ્વારા વિવિધ બાગાયતી પાકોના ઉત્પાદનમાં વધારો થશે અને તેના કારણે રોજગારીની નવી તકોનું સર્જન શક્ય બનશે। જેમ કે કોઈ એક એકમ પર દાડમનો પાક લેવામાં આવે તો તે માટે પેકિંગ, પ્રોસેસિંગ તેમજ તેના વહન માટેની જરૂરિયાત ઊભી થશે અને તેના કારણે એક આખી વેલ્યુ ચેઇન ઊભી થશે। તે ઉપરાંત સારી ગુણવત્તા ધરાવતા પાકો માટે નિકાસની તકો પણ ઘણી જ ઉજળી રહેલ છે। આ રીતે રાજ્યના સમગ્ર કૃષિ વિકાસમાં અમૂલ્ય ફાળો નોંધાશે। ગ્રામીણ રોજગાર અને પર્યાવરણની જાળવણી। જે વિસ્તારમાં જમીનો ફાળવવામાં આવશે તે વિસ્તારનો સમગ્રલક્ષી વિકાસ શક્ય બનશે। ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને તેમના નજીકના વિસ્તારમાંથી આવક રળવા માટેની તકો ઊભી થશે અને સાથોસાથ જે આજના સમયનો સૌથી વધુ ચિંતિત અને ચર્ચિત પર્યાવરણની જાળવણીના પ્રશ્નનો મહદ અંશે હલ મળશે। બાગાયતી ખેતીમાં પર્યાવરણને કશું જ નુકસાન થતું નથી। આ રીતે જળ, જમીન તથા પર્યાવરણનું સંરક્ષણ નિશ્ચિત થશે અને આસપાસના વિસ્તારોમાં કૃષિ વિષયક સાનુકૂળ વાતાવરણ બનાવવું અને જાળવવું શક્ય બનશે। રાજ્યની કૃષિ આવકમાં વધારો। જે જમીનમાં આવક મેળવી શકાતી ન હતી તેમાં ટેકનોલોજીના ઉપયોગથી કૃષિ આવકમાં નોંધપાત્ર વધારો થશે, કારણ કે કોઈ એક એકમનું જ વેલ્યુ ચેઇન ક્લસ્ટર અન્ય ઘણા આવકના સ્ત્રોત ઊભા કરે છે। ઉદાહરણ તરીકે કચ્છ જિલ્લામાં પાછલા દશકમાં દાડમ, ટીસ્યુ કલ્ચર, ખારેક, આંબા, કમલમ, જામફળ વગેરે પાકોના મોટા પાયે વાવેતર કરી આવકમાં વધારો થયો છે। મિશન અંતર્ગત જમીન કઈ રીતે ફાળવવામાં આવશે? તો કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં સરકાર હસ્તકની બિન ઉપજાઉ અને પડતર જમીનોમાંથી બાગાયતી તેમજ ઔષધીય ખેતી માટે જમીન ફાળવવામાં આવશે। સરકારશ્રી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ જમીન વિસ્તારો અને સર્વે નંબરોની જમીનને બાગાયતી તથા ઔષધીય પાકોના વાવેતર માટે નજીવા દરે 30 વર્ષની લીઝ ઉપર ફાળવવામાં આવશે। આ મિશન અંતર્ગત સરકાર હસ્તકની બિન ઉપજાઉ અથવા પડતર જમીનનો પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ તેમજ કંપનીઓ અને ભાગીદારી પેઢીઓને ફાળવી શકાશે। પ્રોજેક્ટ દીઠ ફાળવવાની જમીનનું ક્ષેત્રફળ 125 એકરથી લઈ 1000 એકર એટલે કે 50 હેક્ટરથી 400 હેક્ટર સુધીનું રહેશે।
આ માટે જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી દ્વારા બિનઉપજાઉ અને પડતર જમીનોમાંથી ફાળવવાપાત્ર જમીનોની એક પસંદગી યાદી તૈયાર કરાશે અને જેના આધારે ફાળવવાપાત્ર જમીનોની વિગતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જાહેર કરવામાં આવશે. જમીન ફાળવણી લીઝ ધારકોને કઈ રીતે કરવામાં આવશે? તો સર્વપ્રથમ પસંદગી યાદીમાં અગાઉથી નિશ્ચિત કરવામાં આવેલ જમીન વિસ્તારો, સર્વે નંબરની જમીનો પૈકી જે જમીનો પર બાગાયતી તેમજ ઔષધીય ખેતી માટે ભાડે પટ્ટે જમીન મેળવવા માંગતા અરજદારોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર તરફથી ઓનલાઈન મળેલ દરખાસ્તોની રાજ્ય કક્ષાની ટેકનિકલ સમિતિ દ્વારા તાંત્રિક ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય કક્ષાની ઉચ્ચસ્તરીય સમિતિ ભલામણ મુજબ કલેક્ટરશ્રી તરફથી લીઝ કરાર કરી જમીનની ફાળવણી કરવામાં આવશે. લીઝ ધારકને ફાળવવામાં આવતી જમીનની લીઝની મુદત તથા ભાડું કેટલું ભરવાનું રહેશે? અરજદારને ફાળવવામાં આવેલ જમીનની લીઝની મુદત મહત્તમ 30 વર્ષની રહેશે. લીઝ પૂર્ણ થયે લીઝ ધારક અને સરકારશ્રીની પરસ્પરની સંમતિથી સરકારશ્રી વધુ મુદત માટે ભાડાપટ્ટો લંબાવવા માટે વિચારણા કરી શકશે. લીઝ માટેની જમીનનું વાર્ષિક ભાડું નજીવા દરે રહેશે. પ્રથમ 5 વર્ષના સમયગાળા દરમિયાન કોઈ જ ભાડું ચૂકવવાનું નથી. 6 થી 10 વર્ષના સમયગાળા માટે ₹100 પ્રતિ એકર પ્રતિ વર્ષ, 11 થી 20 વર્ષના સમયગાળા માટે ₹250 પ્રતિ એકર પ્રતિ વર્ષ, 21 થી 30 વર્ષના સમયગાળા માટે ₹500 પ્રતિ એકર પ્રતિ વર્ષ. ફાળવવામાં આવતી જમીન માટે સિક્યુરિટી ડિપોઝિટ એટલે કે સલામતી થાપણ કેટલી રહેશે અને તે પરત મળવાપાત્ર છે કે નહીં? ભાડાપટ્ટેથી જમીન મેળવવા માટે ₹2500 પ્રતિ એકર અને આ રકમ જમીનની ફાળવણી કરવામાં આવે ત્યારે એક સાથે ભરવાની રહેશે. અરજદારે 5 વર્ષના સમયગાળામાં તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ અનુસાર ફાળવેલ જમીન પર ડેવલપમેન્ટ કરવાનું રહેશે. આયોજન મુજબનું ડેવલપમેન્ટ થઈ ગયા બાદ રાજ્ય કક્ષાની ટેકનિકલ સમિતિની ભલામણથી 5 વર્ષ બાદ સિક્યુરિટી ડિપોઝિટની 90% રકમ પરત કરવામાં આવશે અને બાકી રહેતી રકમનો હપ્તો સંતોષકારક રીતે લીઝ પૂર્ણ થયા બાદ પરત કરવામાં આવશે. શું લીઝ ધારક તેમને ફાળવવામાં આવેલ જમીન કોઈ અન્યને ટ્રાન્સફર કરી શકે છે? લીઝ ધારક પોતાની લીઝની મુદત પૂરી થતાં પહેલાં તેમને ફાળવવામાં આવેલ જમીન પરત આપવા માંગતા હોય તો તેઓ સરકારશ્રીને આ જમીન પરત કરી શકશે. જો કોઈ લીઝ ધારકનું લીઝની મુદત દરમિયાન મૃત્યુ થાય તો તેમના સીધી લીટીના વારસદારો લીઝ ધારક તરીકે ચાલુ રહી શકે છે અને જો તે વારસદારો લીઝ ચાલુ રાખવા માંગતા ન હોય તો તેમને લીઝથી ફાળવવામાં આવેલ જમીન તેઓ સરકારશ્રીને પરત આપી શકશે. જો કોઈ સંસ્થા, કંપની કે ભાગીદારી પેઢી તેમને ફાળવવામાં આવેલ જમીન તેમની લીઝ પૂરી થતાં પહેલાં પરત કરવા માંગતા હોય તો તેઓ સરકારશ્રીને તેમની જમીન પરત આપી શકશે અથવા રાજ્ય કક્ષાની હાઈ પાવર કમિટીની પૂર્વ મંજૂરી બાદ અન્ય સંસ્થા, કંપની કે ભાગીદારી પેઢીને તેમની લીઝ ટ્રાન્સફર કરી શકશે. લીઝની મુદત પૂર્ણ થતાં પહેલાં જો કોઈ લીઝ ધારક તેમને ફાળવવામાં આવેલ જમીન પરત કરશે તો તેવા સંજોગોમાં સરકારશ્રી પાસેથી કોઈપણ પ્રકારના વળતરની માંગણી કરી શકશે નહીં અને તેવા લીઝ ધારક કોઈ વળતર મેળવવાને પાત્ર થશે નહીં. મિશન અન્વયે સરકાર શું સહાય કરશે? તો અરજદારને એકદમ નજીવા દરે ભાડાપટ્ટેથી જમીન આપવા ઉપરાંત સરકારશ્રી તરફથી અરજદારને નીચે દર્શાવ્યા પ્રમાણેની અન્ય સવલતો, સહાય પણ ઉપલબ્ધ થશે. જેમાં ક્ષમતા અનુસાર પ્રોજેક્ટ. આ મિશન અન્વયે પ્રગતિશીલ ખેડૂત, સક્ષમ વ્યક્તિ, કંપની કે ભાગીદારી પેઢી 125 એકરથી લઈ 1000 એકર સુધીના પ્રોજેક્ટ સ્થાપી શકશે. તેમજ આ યોજના અન્વયે 30 વર્ષ સુધી લીઝ પર ફાળવવામાં આવતી જમીન માટે લીઝ ધારકે ખૂબ જ ઓછું ભાડું ભરવાનું રહેશે. સૂક્ષ્મ સિંચાઈ અને પિયત વ્યવસ્થા ઊભી કરવામાં સહાય.
આ મિશન આકર્ષક અને પ્રોત્સાહક છે. પ્રોજેક્ટમાં પિયત વ્યવસ્થા જેવી કે સૂક્ષ્મ સિંચાઈની આધુનિક ટેકનોલોજીવાળી ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવાનો થતો હોય તો તેના માટે ડ્રીપ સ્પ્રિંકલર સેટનો એકમ ખર્ચ જીજીઆરસીના નિયમ પ્રમાણે મળવાપાત્ર થયેલ ખર્ચના 70%ની મર્યાદામાં માત્ર એકવાર સહાય મેળવી શકશે. તદુપરાંત લીઝ ધારકને બોરવેલ માટે પણ જમીનના પ્રત અને પાક પ્રમાણે 125 એકર એટલે કે 50 હેક્ટરના બ્લોકમાં ખેતી માટે મહત્તમ 4 બોર લેખે સરકારશ્રીના પ્રવર્તમાન દર પ્રમાણે મળવાપાત્ર થયેલ ખર્ચના 25% જેટલી સહાય એકવાર મળી શકશે. તેમજ મોટા બ્લોક માટે પ્રો રેટા બેઝિસ પર સહાય મળી શકશે. કૃષિના ધોરણે વીજ જોડાણ. આ યોજના અન્વયે લીઝ ધારકને ટોપ પ્રાયોરિટીમાં કૃષિ વિષયક વીજ જોડાણ આપવામાં આવશે અને આ પ્રકારના વીજ જોડાણને કૃષિ વિષયક ગણીને તે પ્રમાણેના જ વીજ દરો તથા નિયમો લાગુ પડશે. વૈકલ્પિક સોલાર આધારિત પિયત વ્યવસ્થા માટે પ્રોત્સાહન. જો કૃષિ વિષયક જોડાણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેમ ન હોય તો તેના વિકલ્પ રૂપે લીઝ ધારકે સ્વવપરાશ માટે જરૂરિયાત મુજબ સોલાર પેનલ, મોટર અને પંપ સેટ સિવાય નાખવા માટે થયેલ ખર્ચના 25% સહાય એકવાર મળવાપાત્ર થશે. તે ઉપરાંત લીઝ ધારક સ્વવપરાશ માટે સોલાર પેનલ, વિન્ડમિલ લગાવી શકશે. જોકે તેમાંથી પ્રાપ્ત થતી વધારાની વીજળી અન્યને વેચી શકાશે નહીં. જમીનને બિનખેતી કરવામાંથી મુક્તિ. મૂલ્યવર્ધન અને સંગ્રહ વ્યવસ્થા એકમો કરવા માટે લીઝ ધારકે જમીનને બિનખેતી કરાવવી જરૂરી નથી. તેમજ લીઝ પર આપવામાં આવતી જમીનને રૂપાંતરિત વેરામાંથી પણ મુક્તિ આપવામાં આવશે. યાંત્રિકરણ માટે ટ્રેક્ટરમાં સહાય. સરકારશ્રી દ્વારા લીઝ ધારકને ફાર્મ મિકેનાઇઝેશન ઘટક અન્વયે 125 એકર એટલે કે 50 હેક્ટર જમીન પર ખેતી માટે વધુમાં વધુ 5 ટ્રેક્ટરની મર્યાદા પ્રમાણે પ્રવર્તમાન સહાયના ધોરણો મુજબ એકવાર સહાય આપવામાં આવશે. મિશનની અન્ય શરતો. આ મિશન અન્વયે કોઈપણ લીઝ ધારક ભાડા પટ્ટા હેઠળ મેળવેલ જમીનના આધારે રાજ્યમાં અન્ય કોઈપણ સ્થળે ખેતીની જમીન ખરીદી શકશે નહીં તેમજ તે ખેડૂત હોવાનો દાવો કરી શકશે નહીં. ભાડા પટ્ટે આપેલ જમીન જે તે લીઝ ધારકે જ તેનો ઉપયોગ કરવાનો રહેશે. આ મિશન અન્વયે મળેલ જમીન સબ લીઝ કે અન્યને કોઈપણ પ્રકારનો ઉપયોગ કરવા માટે આપી શકાશે નહીં. બાગાયતી પાકો નાશવંત હોવાથી તેમજ તેની નિકાસ કે દૂરના બજારો સુધી તેને પહોંચાડવા પડતા હોવાથી જે જગ્યાએ તેનું વાવેતર થતું હોય તે ખેતર પર જ કેટલીક માવજત આવશ્યક બની જતી હોય છે. આ પ્રકારના પાકોને ખેતી માટે જરૂરી આનુષંગિક વ્યવસ્થાઓ જેવી કે સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ, વોશિંગ માટેના એકમો, પ્રી કુલિંગની ફેસિલિટી, કોલ્ડ સ્ટોરેજ માટેની વ્યવસ્થા, ગોડાઉન તેમજ પ્રોસેસિંગ માટેના એકમો અને આ ઉપરાંત તૈયાર માલનું પરિવહન કરતા પહેલા ટૂંકા ગાળાના સ્ટોરેજ માટે સ્ટેજિંગ, કોલ્ડ રૂમ, નર્સરી તથા વર્મી કમ્પોસ્ટ અને અન્ય કમ્પોસ્ટ ખાતર માટેના એકમો, ગ્રીન હાઉસ તેમજ નેટ હાઉસ જેવી સુવિધાઓ ફાળવવામાં આવેલ જમીન ઉપર ઊભી કરી શકાશે. આ રીતે પટ્ટેદારને ભાડે પટ્ટે આપવામાં આવતી જમીન પર થતી ઉપજ માટેની સંબંધિત પ્રવૃત્તિઓના સંદર્ભમાં તે જમીન ડીમ્ડ NA થયેલી ગણાશે. પરંતુ જે તે લીઝ ધારકે તેમને ફાળવવામાં આવેલ જમીન પર કરવાના થતા બાંધકામ માટેનો પ્લાન સક્ષમ સત્તાધિકારી પાસે મંજૂર કરાવી તેનો ઉપયોગ કરવાનો રહેશે તેમજ સંબંધિત કલેક્ટરશ્રીને તેની જાણ કરવાની રહેશે અને આ પ્રકારની જમીનો આકારણીને બિનખેતી આકાર અને અન્ય ઇતર વેરાઓ પાત્ર રહેશે. પ્રોજેક્ટમાં પિયત માટે સૂક્ષ્મ સિંચાઈની આધુનિક ટેકનોલોજીવાળી પદ્ધતિનો ઉપયોગ કરવાની બાબત પર પ્રાધાન્ય આપવાનું રહેશે. સરકારશ્રી દ્વારા જરૂર પડ્યે એક કાચો એપ્રોચ રોડ ખુલ્લો કરી આપવામાં આવશે. આભાર દર્શક મિત્રો.